હેલો, તો આજે આપણે બનાવીશું પનીર મટર મસાલા ગ્રેવી. તો એના માટે આપણે કઢાઈમાં તેલ મૂક્યું છે. એની અંદર લસણ, આદું અને લીલા મરચાંને સરસ સાંતળી લઈશું. ડુંગળી, રફ ચોપ કરેલી ડુંગળી અને પલાળેલા કાશ્મીરી મરચાં અને પલાળેલા કાજુ નાખી આપણે સારી રીતે સાંતળી અને રફ ચોપ કરેલા ટામેટાં નાખી દઈશું. આ બધી જ વસ્તુને આપણે હાઈ ફ્લેમ ઉપર સારી રીતે શેકી લઈશું. થઈ જાય પછી આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને એને ઠંડુ પડવા દઈશું અને એની ગ્રેવી બનાવી દઈશું. તો હવે એક વાડકીમાં મેં કિચન કિંગ મસાલો, 1 ચમચી લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું આ બધું નાખી એને મિક્સ કરી લીધું છે. તો હવે સબ્જીની તૈયારી કરી લઈએ. તો કઢાઈમાં તેલ મૂક્યું છે, એમાં જીરું, તેજપત્તા, 1 મોટી ઇલાયચી નાખી અને પછી એને સાંતળી લઈશું. અને પછી જે આપણે વાડકીમાં મસાલો બનાવ્યો તો એ નાખી અને ગ્રેવી સાંતળી લઈશું. તો આ ગ્રેવી સરસ રીતે સાંતળાઈ જાય, તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાંતળીશું. જુઓ, આ સારી રીતે થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર સરસ ઘરની ફ્રેશ મલાઈ નાખીશું, 4-5 ચમચી જેટલી, અને ઉકળવા દઈશું. જોઈએ તેટલી થિકનેસ રાખવાની સબ્જીની. તો હવે આમાં મેં બાફેલા વટાણા અને પનીર નાખી દીધું છે. જોઈએ તે પ્રમાણમાં તમે લઈ શકો છો. તો રેડી છે મારી સબ્જી. આ સબ્જી એકદમ ક્વિક છે, ફટાફટ બની જાય છે, સારી અને ઇઝી ટ્રીકથી મેં બની છે. તમને કેવી લાગી જણાવો.